નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે મગફળીની અંદર અત્યારે જે ફૂગનો ઉપદ્રવ થયો છે જેમાં પ્રાકૃતિક, જૈવિક અને કેમિકલ પેસ્ટિસાઇડ ત્રણેય પ્રકારના ઇલાજ બતાવવાના છે। સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે આજે રક્ષાબંધનનો પાવન પર્વ છે, એટલે રક્ષાબંધનના પાવન પર્વની તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ। હવે ખાસ કરીને વાત કરવાની છે ચોમાસું પાકમાં અત્યારે મગફળી। સામાન્ય રીતે જોવા જઈએ તો રાજ્યની અંદર અલગ અલગ ઘણા બધા પ્રકારના પાકનું વાવેતર છે। મગફળી હોય, કપાસ હોય, સોયાબીન હોય, તુવેર હોય, એરંડા હોય, શાકભાજી હોય વગેરે તમામ પાકોનું વાવેતર છે। પણ સૌથી વધુ વાવેતર છે એ ચાલુ વર્ષે મગફળીના પાકનું વાવેતર છે અને મગફળીના પાકની અંદર અત્યારે સફેદ ફૂગનો ઉપદ્રવ ચાલુ થઈ ગયો છે। જોકે મોટાભાગના ખેડૂતોને કદાચ ખબર પણ નહીં હોય, એટલે હું આપને આ વિડીયોના મારફતે જાગૃત કરવા માગું છું, કેમ કે અત્યારે જે પ્રકારે અલગ અલગ વિસ્તારોની અંદરથી ને અલગ અલગ માધ્યમોથી જે મારા સુધી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે એ મુજબ જોવા જઈએ તો અત્યારે ફૂગનું પ્રમાણ જોવા મળી રહ્યું છે અને આનું ફૂગનું જે પ્રમાણ જોવા મળી રહ્યું છે અને એનું નિયંત્રણ કરવું એ પણ ખૂબ જરૂરી છે। ત્યારે હું આપને જણાવી દઉં, આમ તો જે આપણે વરસાદની આગાહી કરેલી હતી એ મુજબ એના સમયાંતરે આપણું અનુમાન છે એ મુજબ વરસાદ આવી જશે, પણ અત્યારે જોવા જઈએ તો ઘણી જગ્યાએ સામાન્ય ઝાપટાઓ પડ્યા હશે ને એને કારણે પણ જમીનની અંદર ભેજ હશે, પિયત આપેલું હોય તો પણ એની કારણે જમીનની અંદર ભેજ હશે અને જે મગફળીનો ગ્રોથ ખૂબ સારો એવો થઈ ચૂક્યો છે, એટલે કે જે બે હાર હોય ભેગી થઈ ગઈ છે, પાટલા વચ્ચે જગ્યા નથી રહી, એટલે પાટલા વચ્ચે જગ્યા નથી રહી, બે હાર ભેગી થઈ ગઈ છે, જેને કારણે પવનની જે અવરજવર થતી હોય, જે હવાનું સર્ક્યુલેશન થતું હોય એ અત્યારે નથી થઈ શકતું, એટલે ત્યાં અંદર હવાનું અવરજવર નથી થતી, સાથે નીચે ભેજનું પ્રમાણ હોય ને ઉપરથી ગરમી અને જે તડકાનું પ્રમાણ જોવા મળી રહ્યું છે, એટલે આ તમામ પરિબળોને કારણે જમીનની અંદર મગફળીના પાકની અંદર સફેદ ફૂગની શરૂઆત થઈ ચૂકી છે। હવે આ સફેદ ફૂગની જે શરૂઆત થઈ ચૂકી છે એના હું આપને ત્રણેય ઇલાજ બતાવી દઉં। પહેલો ઇલાજ તો એ કે જે આપણે ફૂગ છે એ બંને રીતે કંટ્રોલ થતી હોય। એક તો ફૂગ આવી જાય પછી આપણે એને નિયંત્રણ કરવાનું હોય, એક ફૂગ આવે એ પહેલાં જો એને સારા એવા ડોઝ કરવામાં આવેલા હોય તો આવતી ફૂગને અટકાવે। હવે જો આપણે આવતી ફૂગને અટકાવવાની છે, એટલે કે અત્યારે જે ઓલરેડી જે ખેતરોની અંદર ફૂગ નથી અને એની અંદર આપણે ઇલાજ કરવું હોય તો પ્રાકૃતિક ઇલાજ તરીકે છાશ અને ગૌમૂત્ર છે એનો છંટકાવ કરવો, એમાં સારામાં સારું પરિણામ મળે છે। પણ છાશ છે એ બને ત્યાં સુધી ગાયની છાશ લેવાની છે અને ઓછામાં ઓછી 2 મહિના જૂની છાશ હોવી જોઈએ અને વધારેમાં વધારે 9 મહિના। જો 9 મહિના કરતાં વધારે જૂની છાશ હોય તો એનો વપરાશ ન કરવો। એટલે આ રીતની છાશ અને ગૌમૂત્ર એક પંપની અંદર 500 ml છાશ અને 500 ml ગૌમૂત્ર નાખી અને રેગ્યુલર 8-10 દિવસે જો છંટકાવ કરવામાં આવે તો આવતી ફૂગને અટકાવવામાં સારું એવું પરિણામ છાશ અને ગૌમૂત્રથી મળે છે। એટલે આ એક પ્રાકૃતિક ઇલાજ છે ને આમાં કોઈ બહુ ખર્ચો નથી, એટલે દરેક ખેડૂત ભાઈએ એક તો આ ઇલાજ કરવો। બીજો ઇલાજ બતાવું કેમિકલ પેસ્ટિસાઇડનો, કે જે આપણે એગ્રોમાંથી દવા લઈને ડાયરેક્ટ છંટકાવ કરી શકીએ છીએ, જેની અંદર જો અત્યારે ફૂગનો ઉપદ્રવ હોય તો પણ તમે કરો। જો કે ફૂગનો ઉપદ્રવ થઈ ગયો હશે તો સામાન્ય પરિણામ મળશે, 100% પરિણામ નહીં મળે, પણ જો અત્યારે છંટકાવ થઈ ગયો હશે તો આવતી ફૂગને ચોક્કસથી અટકાવશે। જેની અંદર હું જે આપને કન્ટેન્ટ બતાવવા જઈ રહ્યું છે તે દરેક કંપની બનાવે છે, કોઈ પણ સારી કંપનીના આ કન્ટેનો લઈને વાપરવા। પહેલું તો એક કે આપણે રેગ્યુલર હેક્ઝાકોનાઝોલનો છંટકાવ છે એ કરી શકાય। બીજું છે ટેબુકોનાઝોલ અને સલ્ફર, આનું કોમ્બિનેશન આવે છે એ પણ દરેક કંપની બનાવે છે, એટલે ટેબુકોનાઝોલ અને સલ્ફરનો વપરાશ કરવો, અથવા તો એઝિસ્ટોબિન મેન્કોજેબ આવે છે એમાં પણ સારું પરિણામ મળે છે, એટલે એઝિસ્ટોબિન મેન્કોજેબ એ દરેક કંપની બનાવે એનો પણ છંટકાવ કરી શકાય, અથવા તો એઝિસ્ટોબિન અને ટેબુકોનાઝોલનું જે કોમ્બિનેશન આવે એ પણ આપણે અત્યારે વપરાશ કરી શકીએ છીએ, એનો છંટકાવ પણ કરી શકીએ છીએ। એટલે જે મેં આપણે 4 કન્ટેન્ટ બતાવ્યા છે તે દરેક કંપની બનાવે, હેક્ઝાકોનાઝોલ હોય, ટેબુકોનાઝોલ સલ્ફર હોય, એઝિસ્ટોબિન ટેબુકોનાઝોલ હોય અથવા તો એઝિસ્ટોબિન મેન્કોજેબ હોય, દરેક કંપની બનાવે છે। કોઈ સારી કંપનીનું લઈ અને આનો છંટકાવ કરીએ તો આવતી ફંગસને આપણે રોકે છે અને સારું એવું પરિણામ મળે। જે આવી ગઈ છે એમાં સામાન્ય પરિણામ મળી શકશે, પણ ઓલરેડી જેને ફૂગનો એટેક જ થઈ ગયો છે ને વધારે પ્રમાણમાં જો ફૂગ જોવા મળતી હોય તો મારી દ્રષ્ટિએ જૈવિક ઇલાજ કરવો, એટલે કે જે બેક્ટેરિયા આવે છે, જે ફૂગ આવે છે એનો વપરાશ કરવો જોઈએ। એની અંદર અમે ઘણી વખત આપણે ભલામણ કરતા હોય કે ટ્રાઇકોડર્મા છે એક પ્રકારની ફૂગ છે જેને આપણે બેક્ટેરિયા તરીકે ઓળખીએ છીએ। ટ્રાઇકોડર્મા બેક્ટેરિયા છે એ કોઈ સારી કંપનીના લઈને 1 એકરની અંદર 1 કિલો વ્યવસ્થિત છંટકાવીને ઉડાડી દેવામાં આવે તો એની અંદર પણ ફૂગમાં સારું પરિણામ મળે। ફૂગ આવી ગઈ હશે એમાં પણ પરિણામ મળશે ને આવતી ફૂગને પણ અટકાવશે। એટલે ટ્રાઇકોડર્માના લગભગ 10-12 દિવસે બીજો ડોઝ
થઈ જવું જોઈએ। પહેલો ડોઝ આજે કર્યો હોય તો 10-12 દિવસ પછી બીજો ડોઝ કરી આપવાનો। ટોટલ 2 ડોઝ જો ટ્રાયકોડર્માના થઈ જશે તો પણ આપણે ફૂગની અંદર સારું એવું પરિણામ મળી શકે। ટ્રાયકોડર્મા ઘણી બધી કંપની બનાવે છે, પણ સારી કંપનીનું લેવું। દાખલા તરીકે નામ આપવા જઈએ તો ટ્રાયકોડર્મા બનાવતી ઘણી બધી કંપનીઓ છે, એમાં 2-4 કંપનીના હું આપને નામ આપું। એક તો છે ક્યુરેટિવ, બીજું છે એગ્રીલેન્ડ, ત્રીજું છે આપણે પ્રોટેક્ટિવ, ચોથું છે આપણે મલ્ટીપ્લેક્સ, પછી એગ્રીકોન। આવી ઘણી બધી કંપની છે જે સારી ક્વોલિટીની અંદર ટ્રાયકોડર્મા બનાવે ઘણી બધી કંપની, પણ મેં આપને આ 4-5 કંપનીના નામ જણાવ્યા છે, એ 4-5 કંપનીનું સારું આવે છે। એટલે સારી કંપનીના ટ્રાયકોડર્મા લઈ અને જો એનો વપરાશ કરવામાં આવે તો પણ અત્યારે જે ફૂગનો પ્રોબ્લેમ છે તેની અંદર સારું એવું પરિણામ મળી શકે છે। એટલે ખાસ ઘણા બધા ખેડૂત ભાઈઓને કદાચ અત્યારે નજરમાં પણ નહીં હોય, અત્યારનું જે હવામાન છે, નીચેથી ભેજ છે, ઉપરથી ગરમીનો માહોલ છે અને જે મગફળીનો ગ્રોથ વધી ગયો છે, આના કારણે અત્યારે આપણે ફૂગની શરૂઆત થઈ ચૂકી છે। અને જે મગફળીની અંદર ફૂગ નહીં હોય, જે ખેડૂતોને ફૂગ નહીં હોય, એને પણ અત્યારે આવનારા સમયમાં ફૂગનું પ્રમાણ વધે તેવી સંભાવનાઓ છે। એટલે ખાસ કરીને મેં જે આપને કન્ટેનો જણાવ્યા, જે ઇલાજો બતાવ્યા, જેમાં પ્રાકૃતિક હોય, કેમિકલ પેસ્ટિસાઇડ હોય કે જૈવિક હોય, ત્રણેય ઇલાજ બતાવ્યા છે। ત્રણમાંથી જે અનુકૂળ આવે તે ઇલાજ કરવો, જેથી કરીને આપણી મગફળીને આપણે ફૂગથી બચાવી શકાય। એટલે ખાસ કરીને મગફળીના પાકની અંદર અત્યારે જે સમસ્યા છે તે વિશેની ખૂબ અગત્યની માહિતી છે એ મેં આ વિડીયોની અંદર આપને આપવાનો પ્રયત્ન કર્યો છે। વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે, વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવી। જો આપ અમને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરજો। હાલ આ વિડીયોની અંદર એટલું જ, રજા આપશો। નમસ્કાર।